વાત કરીશું હવે સમાચારની તો આજે પણ અમદાવાદ વડોદરાની 25 ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે। ઇન્ડિગોએ માફી પણ માંગી છે અને 15 ડિસેમ્બર સુધી મુસાફરોને હાલાકી ભોગવવી પડી શકે છે તેવું પણ જણાવ્યું છે। તો અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે। રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 25 ફ્લાઇટ જે છે તે કેન્સલ કરી દેવામાં આવી છે। એર ઇન્ડિયાના ભાડામાં 4 ગણો વધારો થઈ ગયો છે। તો આ સાથે જ ઘણા બધા મુસાફરો એરપોર્ટ પર ગુસ્સે થઈ ગયા હતા, રોષે ભરાઈ ગયા હતા। ઘણા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ઘણા મુસાફરોને કોઈક જગ્યાએ પહોંચવું હતું, કોઈકને કંઈક ઇમરજન્સી હતી। બધાના અલગ અલગ પ્રોબ્લેમ સાથે અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટની અંદર હોબાળો મચી ગયો છે। 25 ફ્લાઇટ કેન્સલ થઈ છે। છેલ્લા કેટલાક કલાકો કહી શકાય કે છેલ્લા કલાકો નહીં પણ બહુ બધી કલાકોથી લોકો એરપોર્ટ પર પોતાની ફ્લાઇટ માટે રાહ જોઈ રહ્યા છે। કેટલાક લોકોનો એવો પ્રશ્ન છે કે રિફંડ મળશે કે કેમ। કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે અમે જ્યાં જવું છે ડેસ્ટિનેશને ત્યાં ક્યારે પહોંચીશું। તો રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 25 ફ્લાઇટ જે છે તે કેન્સલ થઈ ગઈ છે। ફોન લાઈન પર મારી સાથે સંવાદદાતા હિમાંશુ જોડાયા છે। હિમાંશુ જોડેથી વિગતો મેળવીશું। હિમાંશુ, ઇન્ડિગોએ માફી માંગી છે પણ હાલ અત્યારે 25 ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી છે, કારણ શું છે અને હાલ અત્યારે એરપોર્ટ પર કેવો માહોલ છે? હિમાંશુ, આપને અવાજ આવી રહ્યો છે? થોડી વારમાં સંપર્ક કરીશું સંવાદદાતા હિમાંશુ સાથે। ત્યાં સુધી હું આપને થોડી અપડેટ્સ જણાવી લઉં કે પાયલટ્સ અને ક્રૂ મેમ્બરની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી આજે ચોથો દિવસ આવી ગયો છે। કાલે 5 ડિસેમ્બરે ઇન્ડિગો એરલાઇન્સના સીઈઓએ એક્સ પર પોસ્ટ કરીને મુસાફરોની માફી માંગી હતી અને 25 ડિસેમ્બર સુધીમાં જેનું બુકિંગ છે તેને હાલાકી ભોગવવી પડી શકે છે તેમ જણાવ્યું હતું। જો કે ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી। તો આજે પણ કંઈક એવો જ સીન થયો છે। રાત્રિના 12 વાગ્યાથી એટલે ગઈકાલે રાત્રિના 12 વાગ્યાથી આજે સવારના 9 વાગ્યા સુધીમાં 26 ફ્લાઇટ કેન્સલ કરી દીધી છે, જેમાં વડોદરા એરપોર્ટથી 6 ફ્લાઇટ રદ થઈ ગઈ છે। અમદાવાદ એરપોર્ટ પર રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અરાઇવલ 7 અને ડિપાર્ચર 12 ફ્લાઇટ કેન્સલ કરી દીધી છે। તો ફરી મારી સાથે સંવાદદાતા હિમાંશુ જોડાયા છે। હિમાંશુ પાસેથી વિગતો મેળવીશું। હિમાંશુ, ગઈકાલથી કેટલાક મુસાફરો હેરાન પરેશાન થયા છે। એરપોર્ટ પર એક બાદ એક ફ્લાઇટ રદ થઈ રહી છે। એરપોર્ટ પર કેવો માહોલ છે? મુસાફરો શું જણાવી રહ્યા છે અને એરપોર્ટના સીઈઓ શું કહી રહ્યા છે? જી ચોક્કસથી વિની, આજે પણ જે ઇન્ડિગોની ફ્લાઇટો છે જે રાત્રિના 12 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધીમાં જે 26 ફ્લાઇટો કેન્સલ થઈ છે। આ સિવાય વડોદરા એરપોર્ટથી પણ 6 ફ્લાઇટો રદ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે, જ્યારે અમદાવાદ એરપોર્ટ પર રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં અરાઇવલની 7 અને ડિપાર્ચર એમ 12 ફ્લાઇટ એટલે ટોટલ 19 જેટલી ફ્લાઇટો આજે કેન્સલ થઈ છે। અને જેમાં આજે 26 ફ્લાઇટો જે કેન્સલ થવાના લઈને જે સવારથી એરપોર્ટ પર જે મુસાફરો દ્વારા જે હાલાકી ભોગવવાનો આવે છે અને મુસાફરો અત્યારે હાલમાં જે એરપોર્ટ છે ત્યાં હાજર છે। ઇન્ડિગો દ્વારા માહિતી આપવા ઇન્ડિગો દ્વારા જે મુસાફરો છે જેમને હાલાકી થઈ છે તેમને માફી પણ માંગી છે અને 15 ડિસેમ્બર સુધી જે છે તે મુસાફરોને હાલાકી ભોગવવાનો જે વારો આવી શકે છે। પાયલટ્સ અને ક્રૂ મેમ્બરની અછત છે તેને લઈને જે આ એરલાઇન્સ છે તેને આજે ચોથા દિવસ સતત જે ફ્લાઇટ છે તે કેન્સલ થવાનું જે છે સામે આવી છે। ગઈકાલે જે ઇન્ડિગો એરલાઇન્સના જે સીઈઓ છે પીટર એલ્બર્ટ્સ, જેમને સોશિયલ મીડિયા જે એક્સ પોસ્ટ પર કરીને મુસાફરોની જે માફી માંગી છે અને 15 ડિસેમ્બર સુધી જેમનું બુકિંગ છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। અને ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર કુલ 155 જેટલી ફ્લાઇટો છે તે રદ કરવામાં આવી છે। જી વિની। જી હિમાંશુ, ત્યારે એવા પણ અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે, કારણ કે આ એક બાદ એક ફ્લાઇટ રદ થઈ રહી છે, તેને લઈને શું ખબર છે? જી વિની, ચોક્કસથી જે મુસાફરોને જે ફ્લાઇટ કેન્સલ થવાના કારણે જે હાલાકી ભોગવવાનો જે વારો આવે છે તેને લઈને જે પશ્ચિમ રેલવે દ્વારા હવે જે છે તે સ્પેશિયલ ટ્રેન છે
તે દોડાવવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ જે ટ્રેન છે તે દોડાવવામાં આવશે અને સાબરમતીથી દિલ્હી સુધી આ ટ્રેન છે તે દોડાવવામાં આવશે, જેમાં જે ટ્રેન છે તે જે દેશભરની 37 ટ્રેનો છે તેમાં 116 વધારાના કોચ લગાવવામાં આવે છે અને ભારતીય રેલવે જે સમગ્ર દેશમાં જે આ કોચ છે તે દોડાવવાનો નિર્ણય લેવામાં આવે છે અને સાથે સાથે જે કોચ છે તૈનાત કરવામાં આવે છે, જેમાં દેશભરમાં 14 થી વધુ ટ્રીપ્સનું સંચાલન કરવામાં આવે છે અને ઇન્ડિગોની જે ફ્લાઇટ છે તે રદ થયા પછી મુસાફરોની માંગમાં વધારો જે છે તે થયો હોવાના કારણે આ જે છે જે ભારતીય રેલવે છે તેના દ્વારા જે છે નિર્ણય લેવામાં આવ્યો છે. જી હિમાંશુ, ત્યારે એરપોર્ટ પર મુસાફરો જોડે વાતચીત થઈ હતી ત્યારે મુસાફરો દ્વારા શું જણાવવામાં આવી રહ્યું હતું? જી, અત્યારે તો હાલમાં જે ફ્લાઇટો કેન્સલ થઈ હોવાના કારણે જે મુસાફરો છે મુસાફરોમાં ભારે રોષ છે અને જે એરપોર્ટ ખાતે છે મુસાફરો દ્વારા ધામા નાખવામાં આવે છે અને જ્યાં સુધી તેમને ચોક્કસપણે એક કોઈ રસ્તો નહીં મળે કે તેમને જે જગ્યાએ પહોંચવાનું છે તે જગ્યા માટે કોઈ રસ્તો કરી નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ ત્યાં ધામા નાખીને બેસી રહેવાના છે. જી હિમાંશુ, ઇન્ડિગોની ઇન્ક્વાયરી કાઉન્ટર પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે મુસાફરો પાસેથી અમને પણ એવા સમાચાર મળી રહ્યા છે કે ઇન્ડિગો ઇન્ક્વાયરી કાઉન્ટર પર તેઓને યોગ્ય જવાબ નથી મળતો. તેને લઈને આ વાતચીત દરમિયાન કોઈ ખબર પડી હોય કે શા માટે આવું કરવામાં આવી રહ્યું છે? જી ચોક્કસથી વિની, જે સીઈઓ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પાયલટ્સ અને ક્રૂ મેમ્બર છે તેમની અછતના કારણે જે ઇન્ડિગો ફ્લાઇટ છે તેમાં મુશ્કેલી સર્જાઈ છે અને જે ફ્લાઇટો છે તે કેન્સલ કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલમાં ઇન્ડિગો દ્વારા તો તમામ મુસાફરોની માફી માંગવામાં આવી છે અને જેમ બને તેમ મુસાફરોને કોઈ પરેશાની ના થાય તે રીતે તેમની માટે વ્યવસ્થા કરાઈ રહી છે. જી, આ સાથે હિમાંશુ, પેસેન્જરોનો સામાન પણ હજુ સુધી પરત નથી કરવામાં આવ્યો. અમદાવાદ એરપોર્ટ ઉપર રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જે ફ્લાઇટ કેન્સલ થઈ છે, પણ હાલ અત્યારે પેસેન્જરોને સામાન પણ પરત નથી કરાયો. જી ચોક્કસથી વિની, જે પેસેન્જરોને સામાન પરત કરવા માટે એક પ્રોસેસ હોય છે, ત્યારબાદ જે આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ જે પેસેન્જરો છે તેમનો સામાન જે છે તે પરત મળી શકે છે, પરંતુ હાલમાં તો જે પેસેન્જર જેમનો સામાન જે એરપોર્ટમાં અંદર જે ગયો છે પરંતુ તેમને મળ્યો નથી તે ઇન્ડિગો દ્વારા જે છે તે પરત કરવામાં આવશે. જી હિમાંશુ, અમારી સાથે જોડાઈને તમામ વિગતો આપવા બદલ આપનો આભાર.